હલો મિત્રો, જો અમે આવી ગયા છીએ વાડીએ, ગામ સરોડી. બેનની વાડી છે. અહીંયા નાનું એડું ગલુડું છે, ચાલો તમને બતાવીએ. બહુ મસ્તીખોર છે હો ગલુડું. જોતો ઈ કરે, જોતો પણ એને તો મજા આવે છે. જોતો બહુ નટખટ ગલુડું છે. ઘડીક આમ દોડે છે, આમ દોડે છે. એની પણ દોડવાની મજા આવતી. જો હવે ભાણા પાસે ગયું. મને આવા ગલુડિયા હોય ને એટલે મજા આવે વાડીએ રમાડવાની. જો પાછું આવ્યું. ઓય ઓય ટોમી, તારું નામ શું છે ટોમી? એને પણ મજા આવી ગઈ છે. જો આજ અમારા વાડીએ રાધા આવી છે અને રાધા એને રમવાની મજા આવશે. ઘડીક ભાગે છે ને પાછું આવે છે ને રમત બહુ કરે છે. જોતો ટોમી આ બીજી વખત આવીશ ને એટલે તાર હાટું બિસ્કિટ લાવીશ હો. આ વખતે તો મને ખબર નથી કે વાડીએ તું હશો, નકર તાર હાટું બિસ્કિટ જરૂરથી લાવે. તા માટે સોરી. જો અહીંયા એક મસ્ત મજાનું ઝૂંપડું પણ છે. વાડી હોય ને ત્યાં વાડીઓમાં ભાઈબંધો ઝૂંપડા તો હોય જ તે. એને ટાઈટના પાણી વારવા આવે કે વાહુ આવે ને ઝૂંપડામાં બેહે. હાલો આપણે ઝૂંપડું જોવા જઈ. કેવું મસ્ત ઝૂંપડું છે. જો અંદર ટાઈટ તો જરાય આવે નહીં, નકરી ગરમી જેવું થાય છે. અને તો ઘડીકમાં બફારો થઈ ગયો. ચાલો હવે આપણે છે ને ઝૂંપડા બહાર નીકળી જઈ ને ગરમીમાં રહેવાશે નહીં. વાડીએ આવે મજા હો. તમે બધા વાડીએ રહેશો કે કોણ કયા ગામથી છો જરૂરથી કોમેન્ટ કરજો. જો બેનની આવી ગયા છે અને એક ભાઈની સોડી આવી છે, તો જો ગલુડું હવે એની વાંહે પડ્યું છે. તો ઘડીક આમ જાય છે. અને હવે છે ને આપણે એક બે ફોટા પાડી લઈ. તમે કહેજો મિત્રો કેવા ફોટા પાડ્યા છે. હાવ નાના ફૂલ છે પણ ફોટા તો જો કેવા મસ્ત આવે છે. મને તો આ ફોટા પાડવા બહુ